કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બિદડા ગામે હરિકો ભવન અને અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેલાડીઓને મેડલ જીતવા માટે આહવાન કર્યું। કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બિદડા ગામે રમતગમત અને સામાજિક ક્ષેત્રે નવો ઇતિહાસ રચાયો છે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ બિદડા ખાતે કચ્છ યુવક સંઘ દ્વારા નવનિર્મિત હરિકો ભવન ને 7 એકરમાં ફેલાયેલા ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી કચ્છના યુવાનોના સપના સાકાર થશે અને આ એકેડેમી ગુજરાતને ગૌરવ અપાવનાર ખેલાડીઓ તૈયાર કરશે। બિદડા ખાતે તૈયાર કરવામાં આવેલું આ સ્પોર્ટ્સ સંકુલ 18 જેટલી ઇન્ડોર અને આઉટડોર રમતોની સુવિધાઓથી સજ્જ છે। લોકાર્પણ બાદ જનમેદનીને સંબોધતા હર્ષ સંઘવીએ ખાસ કરીને સ્પોર્ટ્સ સાયન્સ અને સ્પોર્ટ્સ ફિઝિયો પર ભાર મૂકવા સૂચન કર્યું હતું। તેમણે કચ્છના યુવાનોને 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાત માટે મેડલ જીતી લાવવા માટે અત્યારથી જ સંકલ્પબદ્ધ થવા હાંકલ કરી હતી। મંત્રીએ કચ્છના દાતાઓની ઉદારતાને બિરદાવતા કહ્યું કે જે રીતે દાતાઓનું વતનનું ઋણ અદા કરવા આધુનિક સુવિધાઓ ઊભી કરી છે તે સમગ્ર રાજ્ય માટે એક ઉદાહરણ છે। આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ સ્પોર્ટ્સ કલ્ચર દ્વારા યુવા પેઢીને વ્યસનો અને દૂષણોથી દૂર રાખવા પર ભાર મૂક્યો હતો। તેમણે સંસ્થાના આગેવાનોને ખાતરી આપી હતી કે જો અન્ય તાલુકાઓમાં પણ આવા રમતગમત સંકુલો બનાવવા માંગતા હોય તો રાજ્ય સરકાર તમામ પ્રકારની મદદ પૂરી પાડશે। હરિકો ભવન સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે, જ્યારે સ્પોર્ટ્સ એકેડેમી ગ્રામીણ પ્રતિભાઓને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચાડવા માટે માધ્યમ બનશે। આ લોકાર્પણ પ્રસંગે કચ્છના રાજકીય આગેવાનો, દાતાઓ અને રમત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।